આ તો નાના બાળકોની વાત છે, પણ મોટા બાળકો ભૂલ કરે ત્યારે શું થાય? એકવાર હું મારા ભત્રીજો બગીચામાં ફરવા નીકળ્યા હતા, તો સામેથી એક ભાઈ દારૂ પીધેલો બરાબર જોજે હસતો હતો. એના હાથમાંથી બકરી, એટલે બકરી માંડી રડવા. તો મારો ભત્રીજો મને કે કાકા બકરી રડે શું કરવા? તો મેં કહ્યું એટલે મોરા કે પીધેલો માણસ છે ને કસાઈ માણસ છે, એને કાપી નાખશે એટલે રોવે છે. એવું કાકા? મને એમ કે સ્કૂલ લઈ જાય એટલે રોવે છે. મિત્રો, એકવાર એક બાટલી માસ્તર દારૂડિયો ગટરની પાસે બેઠો હતો ને હાથમાંથી બિલાડી, એક પેક પોતે મારે, એક પેક બિલાડી નાખે, એક પેક પોતે મારે, એક પેક બિલાડી નાખે. એટલે માણસને પેક મારે પછી શું થાય આપણે બધાને ખબર છે, અનુભવ બી છે બધાને. પણ બિલાડી પેક મારે પછી શું થાય? એ બી ઝઘડે માણસ જોઈને. તો બિલાડી ઝઘડે કેવી રીતે? રજૂ કરું છું અવાજ દ્વારા. બિલાડી ઝઘડે છે. હવે પેલા બાટલી માસ્તર ઉભો થયો, બિલાડીને બંને ટાંટ્યા પકડી લીધા, ગટરમાં બોડે કાઢે, બોડે કાઢે. મેં કીધું યાર ગાંડા, આ બિલાડીને ઠંડા પાણી ની નવડાય મરી જાય. એ પોપટલા, તારી મગજ મળે નહીં રડવા, તું અહીંથી ફૂડ નહીં તને ધોઈ નાખીશ. હું તો ભાગી ગયો. પછી રિટર્ન આવ્યો, જોયું તો બિલાડીને બંને ટાંટ્યા પોણા થઈ ગયેલા, નાકના દોડા બહાર નીકળી ગયેલા. મેં તને પહેલા કીધું તું ને બિલાડીને ઠંડા પાણી નહીં નવડાવાય, મરી જાય. એ પોપટલા, બિલાડીને ઠંડા પાણીથી નવડાય નથી મરી જાય, નવડાવ્યા પછી નીચે ને એટલે મરી જાય.